अस्सलामु अलैकुम। फरी एक बार सादी सीजननी हाई वोल्टेज વાત છે એ મુસલમાન औरतोनी જે હંમેશા પડદામાં રહે છે, પોતાની ઇજ્જતને આસમાનની બુલંદી કરતા પણ બુલંદ રાખે છે, માશાઅલ્લાહ। પરંતુ જ્યારે ઘરમાં શાદીનો પ્રસંગ આવે છે ત્યારે પડદો તો દૂરની વાત છે, પણ હદ વટાવી જાય છે અને મેકઅપ કરીને અને ફેન્સી કપડાં પહેરીને ખુલ્લેઆમ તમામ લોકો સમક્ષ ફરે છે। હવે તો સ્ટેજ પર દુલ્હા દુલ્હનના ફોટોશૂટ પણ થાય છે। આમ શાદીનો પ્રસંગ એક દિવસનો ફેશન શો બની જાય છે। આવા લોકો માટે કુરાનનો સંદેશ ગંભીરતાથી લેજો। સાંભળો કુરાનની આયત। અને હે નબી, ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરોને નીચી રાખે અને પોતાની શર્મગાહોની હિફાજત કરે અને પોતાનો બનાવ શણગાર લોકોને ન દેખાડે। સૂરે નૂર આયત નંબર 31। અને બીજી એક સૂરાની આયત, પોતાના ઘરોમાં ટકીને રહો અને બનાવ શણગારનું પ્રદર્શન કરતી ન કરો। અગાઉના અજ્ઞાનતા કાંડની જેમ સૂરે અહઝાબ આયત નંબર 33। ઉપરોક્ત કુરાનની આયતોમાં ઈમાનવાળી औरतोને કહેવામાં આવે છે, હવે પોતે જ નક્કી કરી લેજો કે ઈમાનવાળા છો કે પછી ઈમાન વગરના।